મહારાષ્ટ્રમાં ભીડભાડવાળી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 4 લોકોના મોત. મહારાષ્ટ્રના મુંબ્રા રેલવે દુર્ઘટના વિશે સેન્ટ્રલ રેલવે સીપીઆરઓ સ્વપ્નિલ ધનરાજે નીલાએ જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 13 લોકોમાંથી 4 લોકોએ જીવ ગુમાવ્યા. તેમણે જણાવ્યું કે 4 લોકોને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. ભીડભાડવાળી લોકલ ટ્રેનોના ફૂટબોર્ડ પર સવાર મુસાફરો રેલવે ટ્રેક પર પડી જતા આ દુર્ઘટના સર્જાઈ છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કેટલા દેશોએ પોતાના કેટલાક અવકાશ યાત્રીઓ મોકલ્યા છે. અત્યાર સુધીમાં 23 દેશોના 280 થી વધુ અવકાશ યાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISSની મુલાકાત લઈ ચૂક્યા છે. આ દેશોમાં USA, રશિયા, જાપાન, કેનેડા, ઇટાલી, ફ્રાન્સ, જર્મન, બેલારુસ, બેલ્જિયમ, બ્રાઝિલ, ડેનમાર્ક, ગ્રેટ બ્રિટન, ઇઝરાયલ, કઝાકિસ્તાન, મલેશિયા, નેધરલેન્ડ, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, તુર્કી અને UAEનો સામેલ છે, જેમાં ભારત, પોલેન્ડ અને હંગેરી મંગળવારે સામેલ થશે. મુંબઈ લોકલ ટ્રેનોમાં હવે લાગશે ઓટોમેટિક દરવાજા. રેલવે બોર્ડે સોમવારે જાહેરાત કરી છે કે મુંબઈ ઉપનગરીય નેટવર્ક માટે બનાવવામાં આવનારી તમામ નવી લોકલ ટ્રેનમાં હવે ઓટોમેટિક ડોર ક્લોઝર સુવિધા આપવામાં આવશે. રેલવે દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલમાં ચાલતી તમામ લોકલ ટ્રેનોને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવશે, જેથી આ સુવિધા તેમાં પણ એડ કરી શકાય. ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ લંડનની મુલાકાતે કોમનવેલ્થ ગેમ્સને લઈને બેઠક યોજી. ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ લંડનની મુલાકાતે છે, જ્યાં તેમણે કેન્દ્રીય રમતગમત વિભાગના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને બેઠક યોજી હતી, જેમાં કોમનવેલ્થ રમત ગુજરાતમાં યોજવા સહિતની બાબતો પર ચર્ચા થઈ હતી. 31 ઓગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સ બાબતે પ્રપોઝલ મુકાશે. નવેમ્બરમાં કોમનવેલ્થના હોસ્ટ સિટીની જાહેરાત થશે. બિહારનો પહેલો ડબલ ડેકર બ્રિજ પટનામાં તૈયાર. 11 જૂનથી તેના પર વાહનો દોડશે. બિહારનો પહેલો ડબલ ડેકર ફ્લાયઓવર પટનાના અશોક રાજપથ પર બનાવવામાં આવ્યું છે. 11 જૂનથી પુલ પર વાહનોનો દોડવાનું શરૂ થશે. તે 2.2 કિલોમીટર લાંબો અને 8.5 મીટર પહોળો છે. તેના બાંધકામમાં 422 કરોડનો ખર્ચો થયો છે. પુલનું પહેલું તળ 1.5 કિલોમીટર લાંબુ છે, જેને પટના કોલેજથી BN કોલેજ સુધી ફેલાયેલો છે. દિલ્હીમાં ટુરિસ્ટ બસમાંથી મળ્યો 32 વર્ષીય શખ્સનો મૃતદેહ. દિલ્હીના નંદનગરીમાં સોમવારે એક પ્રવાસી બસમાંથી 32 વર્ષીય શખ્સનો મૃતદેહ મળી આવ્યો. મળતી માહિતી અનુસાર મૃતદેહ આંશિક રીતે સડી ગયો હતો અને મૃતકની ઓળખ બસ હેલ્પર તરીકે થઈ છે. મૃતદેહ સીડી પાસે ઊંધો પડેલો હતો અને મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોતાની માતા દ્વારા બનાવેલો કેરીનો રસ લઈને અવકાશમાં જશે અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા. અહેવાલ: અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા 10 જૂન મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS માટે રવાના થશે. અહેવાલ મુજબ શુભાંશુ તેની માતા આશા શુક્લા દ્વારા બનાવેલા માલિહાબાદી કેરીમાંથી બનાવેલો આમરસ પોતાની સાથે લઈ જશે. અહેવાલ મુજબ આ સાથે મગની દાળનો હલ્વો પણ લઈ જશે. તેને ધીમા ધીમા તાપે શેકવામાં આવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં પતિના આત્મહત્યા કેસ મામલે પત્ની અને તેના બોયફ્રેન્ડની કરાઈ ધરપકડ. રાજસ્થાનના જયપુરમાં પોલીસે 10 મહિના પહેલા એક પુરુષની આત્મહત્યાના કેસમાં પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. અહેવાલ અનુસાર લગ્નના થોડા સમય પછી પત્નીએ તેના પ્રેમિકા સાથે મળીને પતિને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. મહિલા પતિનો પગાર પણ તેના પ્રેમીના ખાતામાં ટ્રાન્સફર કરતી હતી. ટપાલ વિભાગે લોન્ચ કરી નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ ડીજીપિન. ટપાલ વિભાગે ડીજીપિન અથવા ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર નામની એક નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ રજૂ કરી છે. ડીજીપિન એક અનોખો 10 અંકનો કોડ છે, જે પ્રોપર્ટી ચોક્કસ સ્થાને દર્શાવે છે. ડીજીપિન એ સ્થળના અક્ષાંશ અને રેખાંશ પરથી લેવામાં આવે છે. તે એવા વિસ્તારોમાં મદદ કરશે જ્યાં કોઈ સ્પષ્ટ સરનામું અસ્તિત્વમાં નથી. દિલ્હીમાં આજે નોંધાયો સિઝનનો સૌથી ગરમ દિવસ. દિલ્હીના કેટલાક ભાગોમાં સોમવારે તાપમાન 45 સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 42.44 સેલ્સિયસ નોંધાયું. ઉલ્લેખનીય છે કે IMDએ 11 જૂન સુધી દિલ્હી NCRમાં તીવ્ર ગરમી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. 12 જૂન પછી હળવા વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.